ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા સરકાર વર્ષોથી ઠેંગો બતાવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિગતવાર 5 પાનાનો પત્ર લખતી ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરી। વર્ષ 2011માં ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી પ્રબળ સંભાવના હતી। સદભાવના ઉપવાસ વેળા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી તત્કાલીન પ્રદેશના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભરૂચ અને અંકલેશ્વર શહેર વિકાસ સત્તામંડળ બહોળાની જાહેરાત કરી। રાજ્યમાં અનેક નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ બનાવી દેવામાં આવી, તેમાં કેટલીક તો ભરૂચ પછી જિલ્લા બન્યા હોય તેવી પણ છે, પણ ભરૂચને સતત અન્યાય કરવામાં આવ્યો હતો। એટલે ભરૂચને એક મહાનગરપાલિકા બનાવવામાં આવે એવી અમારી માંગ છે, કેમ કે ભરૂચની વસ્તી પણ ભરૂચ અંકલેશ્વરની 5,75,000 જેવી થવા જઈ રહી છે। એટલે અમારી માંગ છે કે ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં આવે, ભરૂચ અંકલેશ્વરને એક મહાનગરપાલિકાનો દરજ્જો મળે તો અનેક વિકાસના સોપાનો સર થાય એમ છે।